ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. બરફની તાસીર ગરમ હોય છે, તેના કારણે સ્કિન ડલ પડી શકે છે. આવી સ્થિતિમાં ડાયરેક્ટ બરફ લગાવવાને બદલે કોઈ કપડામાં રાખીને લગાવો. 2. કેટલાક શાકભાજી એવા છે જેમાં તમે મીઠું ઓછું કરવા માટે ક્રીમનો ઉપયોગ કરી શકો છો. આનાથી માત્ર મીઠું અને મરચાંનું સંતુલન જ નહીં, પણ શાકભાજીની ગ્રેવી ઘટ્ટ થશે અને તેનો સ્વાદ પણ વધશે. 3. ખાંડ એ સારું એક્સફોલિએટર છે, જે તમારી ત્વચાની ઉપરની મૃત કોષોને દૂર કરવા માટે ઉપયોગી છે. મધ સાથે તેને મિક્સ કરીને 10 મિનિટ માટે નાક પર હળવેથી સ્ક્રબ કરો. આ ઉપાય ત્વચાને નરમ બનાવે છે અને બ્લેકહેડ્સને દૂર કરે છે. 4. પલાળેલા ખજૂર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને અચાનક થતી સુગર સ્પાઇક્સને રોકવામાં મદદ કરી શકે છે. 5. પલાળેલા ખજૂર ડાયટરી ફાઇબરનો સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે. 6. સૂકા નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનને સુધારે છે. તે પાચન માટે ફાયદાકારક છે. 7. પાકી ગયા પછી પીચને થોડા દિવસો સુધી તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે રેફ્રિજરેટરમાં રાખી શકાય છે, ત્યાં સુધી તેને ઓરડાના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ. 8. કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો. જો તમે આ શાકને તમારા આહારમાં સામેલ કરો છો તો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો. 9. શિયાળામાં હથેળીઓને ઘસવાથી શરીર ગરમ રહે છે, જેથી ગરમી જાળવવામાં મદદ મળે છે. 10. આદુ એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સીથી પણ ભરપૂર હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 11. એપલ સાઇડર વિનેગર એસિટિક એસિડથી ભરપૂર હોય છે, જે ડાર્ક નેકથી છુટકારો મેળવવા માટે ખૂબ જ અસરકારક છે. 12. બટાકાનો રસ ગરદન પર લગાવવાથી કાળાશ ઝડપથી દૂર થાય છે. બટાકાના રસમાં લીંબુનો રસ ભેળવીને ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે. 13. જો તમને પેટની સમસ્યા રહે છે, પાચન ક્રિયા સારી રીતે કામ કરતી નથી તો તમારે લવિંગ ચાવવું જોઈએ. તે પાચન ક્રિયામાં સુધાર કરે છે. 14. બીટ ખાવાથી શરીરમાં લોહીની ઉણપને પૂરી કરી શકાય છે. 15. આંખોને સ્વસ્થ રાખવા માટે સ્ક્રીનનો સમય ઓછો કરો. બહાર જતી વખતે ચશ્મા પહેરો જે યુવી કિરણોને અવરોધે છે. પોષક તત્વોથી ભરપૂર આહાર લો અને પુષ્કળ પાણી પીવો. 16. જો તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમારે સવારે તુલસીનું પાણી પીવું જોઈએ. તેનાથી તમને રાહત મળી શકે છે. 17. મીઠા લીમડામાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. 18. રોજ વાસી મોંઢે મીઠો લીમડો ચાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 19. પાચન સંબંધી સમસ્યાઓ સામે લડવામાં મેથીનું પાણી પણ ફાયદાકારક છે. તેના માટે મેથીને રાતે પલાળી લો અને સવારે તેના પાણીનું સેવન કરો. 20. કીવીમાં વિટામિન મોટી માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરમાં નું સ્તર વધી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.